પાટણ ચાણસ્મા અને સરસ્વતી તાલુકામાં ખેડૂતોના ખેતરમાં પાવર ગ્રીડના થાંભલા નાખવાની કામગીરી શરૂ કરતા ખેડૂતો રોષે ભરાયા હતા। જે ખેતરમાંથી વીજ લાઇન પસાર થવાની છે તે ખેડૂતોની જમીનમાં વીજ થાંભલા ઊભા કરવામાં આવશે, તેમાં જંત્રી મુજબ વળતર નહીં મળતા તંત્ર તાલુકાના ખેડૂતોમાં રોષ વ્યક્ત કર્યો છે। પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગ કરી હતી। ખેડૂતોની સાથે પાટણના ધારાસભ્ય પણ જોડાયા હતા। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું કહ્યું કે મોરબીમાં જે વળતર ચૂકવાયું તે રીતે પાટણમાં ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે। કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે અમારું 2017 પ્રમાણે બજાર વેલ્યુએશન પ્રમાણે જે વળતર ચૂકવ્યું છે એના 10% વધારો કરી અને ઉપર 200% ગુજરાત સરકારની ગાઈડલાઈન છે એ વધારો કરી અને અત્યારે 2024માં જે થતું હોય ચૂકવવા માંગ અમારી છે। અને જો એ નહીં સ્વીકારે તો આવનારા સમયમાં 14 જિલ્લાના ખેડૂતો ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા ખચકાશે નહીં। મજબૂત થવું પડશે। ખેડૂતોએ જગતનો તાજ છે અને ભીખ માગવાનું બંધ કરી દેવું પડશે। થાંભલા તોડી નાખવા પડશે। જેસીબી હોય રાતે હું કહું છું ખેડૂતોને મીડિયાની સામે કે જો એમને વળતર ચૂકવાયા સિવાય કોઈ પણ પોલીસ અધિકારી કે કંપનીના માણસ અંદર પહોંચે તો એ થાંભલા ઊભા કરે, થાંભલા તોડી નાખો। તમારો અધિકાર છે, તમારી જમીન બચાવવી હોય તો તમારે મજબૂત થવું પડશે। બાકી તમે મુખ્યમંત્રીને મળશો, કલેક્ટરમાં કગરવાથી કંઈ થવાનું નથી। તમે ધરતીને પાટું મારી અને પેદા કરવા માણસ છો, તમે મજબૂત થાવ તો જ તમે ટકી શકશો, નકર તમારી જમીનો પણ ભૂતકાળની ભવિષ્ય